નમસ્તે બાળકો, આજે આપણે ધોરણ 6ના ગણિતના બીજા પાઠ પૂર્ણાંક સંખ્યાઓનો સ્વાધ્યાય 2.1 જોઈશું. તેમાં સૌપ્રથમ પ્રશ્ન છે કે 10,999 પછી આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તો મિત્રો, પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે ગણતરી માટેની સંખ્યાઓ એટલે કે 1, 2, 3, 4, 5 એવી સંખ્યાઓ. મિત્રો, અહીંયા પૂછ્યું છે કે 10,999 પછી શું આવે? તો મિત્રો, આપણે સિમ્પલી 10,999માં 1 ઉમેરીએ તો 11,000 આવે, અને એમાં 1 ઉમેરીએ તો 11,001, પછી 11,002. તો એવી રીતે આપણને ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ મળે છે: 11,001, 11,002 અને 11,000. હવે આગળ બીજો પ્રશ્ન કે મિત્રો, આગળ જઈએ ત્યાં પહેલાં મેં આ સોલ્યુશન ખૂબ જ મહેનતથી બનાવ્યું છે. તમારે આની PDF જતી હોય તો તમે કોમેન્ટ કરો અને કોમેન્ટમાં તમારું નામ જણાવો. અને વિદ્યાર્થી મિત્રો, તમે પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સરસ અક્ષરે સ્વાધ્યાય તમારી બુકમાં લખો અને સમજો પણ ખરા. વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન છે કે 10,001ના પહેલાં તરત આવતી ત્રણ પ્રાકૃતિક સંખ્યાઓ લખો. પૂર્ણ સંખ્યાઓ કીધું છે, એટલે તરત આવતી એટલે કે એમાં એક બાદ કરવાનો છે. પહેલામાં શું હતું? એક ઉમેરવાનો હતો. તો જો સિમ્પલી છે કે 10,001 પહેલાં શું આવે? તો કે 10,000. એની પહેલાં 9,999, તો એની પહેલાં 9,998. હવે જો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. અહીં તમારે ધ્યાન આપવાની બાબત છે કે મિત્રો, પૂર્ણ સંખ્યા પૂછ્યું છે એટલે કે 0 છે. પ્રાકૃતિક સંખ્યા પૂછે તો 1 આવે. મિત્રો, અહીં સંખ્યાઓના વિવિધ પ્રકાર હોય છે અને તેની સમજ હોય છે. મિત્રો, આના પછી હું તમને એક વિડીયો બતાવું છું કે જેમાં મેં સંખ્યાઓના પ્રકાર સમજાવ્યા છે, જે ધોરણ 8નો પાઠ છે, પરંતુ મેં શરૂઆતમાં ધોરણ 6નું પણ રિવિઝન કર્યું છે. તો આના પછી એ વિડીયો તમે જુઓ એ મારી આગ્રહ છે. તમે સ્વાધ્યાય ના જોશો 8મા ધોરણનો, પરંતુ વિડીયોની શરૂઆત તમે જોઈ લો તો તમને વધુ ખ્યાલ આવશે. આગળ જોઈએ, સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ કેટલી છે તે જણાવો. તો મિત્રો, 32 અને 53 વચ્ચે કેટલી સંખ્યાઓ હોય? તો તમારે માત્ર બાદબાકી જ કરવાની છે કે 53માંથી 32 જાય તો કેટલા રહે? તો કે 53માંથી 32 જાય તો 21 રહે. પરંતુ એક સંખ્યા એ પણ બાદ કરવાની છે કે 32 અને 53માંથી આપણે એમની પણ ગણતરી એકવાર કરી લેતા હોય છે, 32 અને 53ની. તો આપણે એમાંથી એક બાદ કરશો તો આપણને 20 સંખ્યાઓ મળશે. બરાબર છે. હવે તમને બીજી બી કોઈ સંખ્યા પૂછે, ધારો કે તમને પૂછે કે 10 અને 30 વચ્ચે કેટલી સંખ્યાઓ છે? તો મિત્રો, તમારે 10માંથી 30 બાદ કરવાના તો તમારો બટ ઓબ્વિયસલી 20 જવાબ આવે. પણ આપણે 30ની પણ ગણતરી એકવાર કરી લઈએ છીએ, એટલે પણ આપણે વચ્ચેની પૂછી છે તો આપણે જવાબ શું આવે? 19 આવે. તો આપણે એ રીતે લખવાનું છે. હવે પાંચમો પ્રશ્ન છે, નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યાઓ જણાવો. બરાબર છે. તો જુઓ, અહીંયા આપેલું છે સંખ્યાની ગણતરી માટે આપણે એકમ દશકનો ઉપયોગ કરવાનો હોય છે. મિત્રો, મારે પણ જવું પડશે. તો કે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. તો કેટલા? 10 લાખ સુધી જાય છે, એટલે કે 24,40,701. તમે આ રીતે સંખ્યાઓની ગણતરી કરી શકો છો. બરાબર છે. તો કે 24,40,701 પછી શું આવે? તો કે 24,40,702. તો અહીં મિત્રો એક જ ઉમેરવાનો છે. જો અહીંયા એક ઉમેરીને તમે જવાબ લખી શકો છો. આ રીતે સરસ રીતે ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમારે સંખ્યા વાંચનમાં ખૂબ જ મહેનત કરવાની જરૂર છે. બરાબર છે. ના ખબર પડે તો તમારે એકમ દશક હંમેશા ઉપયોગ કરવાનો છે. મિત્રો, હજુ હું પણ એકમ દશકનો જ ઉપયોગ કરીને સંખ્યા વાંચું છું. જો એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. તો અહીંયા શું છે? 10,99,999. તો 10,99,999 પછી શું આવે? તો કે 11 લાખ. આ રીતે સિમ્પલ રીતે તમે સંખ્યા વાંચી શકો છો. હવે આગળ જોઈએ મિત્રો, મેં સરસ PDF બનાવી છે. તમારે PDF ડાઉનલોડ કરી હોય તો પણ મને કહી શકો છો. બરાબર છે. કોમેન્ટ કરો, તમારા મિત્રોને શેર કરો. હવે આપણે જોઈએ છઠ્ઠો પ્રશ્ન, નીચે આપેલી સંખ્યાની તરત પહેલાંની સંખ્યા જણાવો. તો મિત્રો, પહેલાંની સંખ્યા કહે ને તો તમારે માત્ર એક જ બાદ કરવાનો હોય છે. 94 પહેલાં 93. બરાબર છે. 10,000 પહેલાં 9,999. બરાબર છે. એ રીતે તમારે સંખ્યા લખવાની છે. C અને Dનો પણ જવાબ આપેલો છે, એમાં માત્ર એક જ બાદ કરવાનો છે. સાતમો પ્રશ્ન તમને પૂછેલો છે, તો જોઈએ, નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી કઈ સંખ્યા રેખા પર ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા રેખાથી જમણી બાજુ આવશે? બરાબર છે. મિત્રો, સંખ્યા રેખા પર જમણી બાજુ એ મોટી અને ડાબી બાજુ એ નાની. બરાબર છે. જો 530 અને 503, આપણને બધાને ખબર છે કે બંનેમાંથી કોણ મોટું? 530.
તો જે બાજુ જી મોટું હોય એના માટે આ પ્રકારની નિશાની આ બાજુ આપવાની છે, બરાબર છે। મતલબ જે મોટું છે એને 2 તોપોની સલામી છે, બરાબર છે। અને કઈ બાજુ આવશે? જમણી બાજુ આવશે। 307 અને 70 કોણ મોટું? તો કે 370 મોટા, બરાબર છે। અને ક્યાં બાજુ આવશે? જમણી બાજુ આવશે। મિત્રો અહીંયા જે રીતે મેં વ્યવસ્થિત જવાબ લખેલા છે એ રીતે તમારે પણ બુકમાં વ્યવસ્થિત અને સારા અક્ષરે જવાબ લખવાના છે, બરાબર છે। હવે 98,765 અને 56,789 તો એમના આપણને ખબર છે કે 98,000 વાળું મોટું છે। આ પણ સંખ્યા છે, એમાં પણ આ સંખ્યા મોટી છે 98,30,415 અને બીજું શું છે તો કે 1,23,001। મિત્રો મને ડાઉટ થાય છે, એકવાર ફરીથી આપણે ઝૂમ કરીને સંખ્યા વાંચી લઈએ, બરાબર। જો એકમ, દશક, 100,000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, તો શું છે 1,23,001, બરાબર છે। ને આ સંખ્યા કઈ છે તો કે 98,030 ના 98,30,415 તો 1 કરોડ વાળી સંખ્યા મોટી કહેવાશે અને જમણી બાજુ આવશે। હવે મિત્રો ખરા ખોટા આપ્યા છે તો ખરા ખોટા આપણે જોઈએ। શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે તો કે ખોટું છે। કેમ? તો કે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે। જો મિત્રો આના તરત પછી હું તમને જે વિડીયો બતાવું એ તમારે પ્લે કરવાનો છે, બરાબર છે। અને એના પરથી એ જે મેં લખેલું છે એ તમે તમારી બુકમાં લખવાનું છે, બરાબર। પછી છે 400 એ સંખ્યા 399 પહેલા આવતી સંખ્યા છે તો કે ખોટું છે, કારણ કે 400 એ 399 પછી આવે છે, બરાબર। 399 પહેલા શું આવે તો કે 398। મિત્રો અહીં મેં સરસ સમજૂતી પણ લખી છે, જો તમે તમારી બુકમાં સમજૂતી લખવા માંગતા હોય તો તમે લખી શકો છો, બરાબર છે। શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, આ વાત બિલકુલ ખરી છે, કારણ કે પૂર્ણ સંખ્યાઓ 0 થી શરૂ થાય છે, તેથી 0 સૌથી નાની પૂર્ણ સંખ્યાઓમાં ગણતરી થાય છે। 600 એ 599 પછી આવતી સંખ્યા છે, બિલકુલ ખરું છે। દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ છે, પણ આ બિલકુલ સાચી વાત છે। દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે તો કે એ ખોટું છે। બે અંકની પૂર્ણ સંખ્યાઓની પહેલા આવતી સંખ્યા 1 અંકની નહીં હોઈ શકે, ખોટું છે, કારણ કે 10 પહેલા શું આવે તો કે 9, બરાબર છે। 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, તે વાત ખોટું છે, કારણ કે પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી થાય છે। પ્રાકૃતિક સંખ્યા 1ની કોઈ પહેલા સંખ્યા આવતી નથી, તો કે પ્રાકૃતિક સંખ્યા 1 થી શરૂ થાય છે, એટલે કે આ વાત સાચી છે। પૂર્ણ સંખ્યા 1ની કોઈ પહેલા આવતી કોઈ સંખ્યા નથી, તો કે ખોટું છે। 1 એ પૂર્ણ સંખ્યા છે અને તેની પહેલા આવતી સંખ્યા 0 છે, જે પૂર્ણ સંખ્યા છે। કે પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 વચ્ચે આવે છે, ખોટું છે કે 13 એ 12 પછી આવે છે અને 11 અને 12 વચ્ચે કોઈ પૂર્ણ સંખ્યા નથી। પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી, તો કે ખરું છે। પૂર્ણ સંખ્યા 0 થી શરૂ થાય છે, તેથી 0 ની પહેલા કોઈ પણ સંખ્યા આવતી નથી। 2 અંકની સંખ્યા પૈકી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે, તો કે ખોટું છે, કારણ કે 2 અંકની સંખ્યા 10 એ 2 અંકની સંખ્યા છે, પરંતુ તેની પહેલા આવતી સંખ્યા 9 છે, જે 1 અંકની છે। તો મિત્રો અહીં આપણો સ્વાધ્યાય 2.1 પૂરો થાય છે। મિત્રો તો તમારો વિડીયો જોવા બદલ આભાર। વિડીયોને લાઇક કરો, કોમેન્ટમાં તમારું નામ જણાવો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો, બરાબર છે। ખાસ કરીને કોમેન્ટમાં તમારું નામ જણાવશો તો મને આનંદ થશે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મારો વિડીયો જોઈ રહ્યા છે। હવે મિત્રો હું જે વિડીયોની વાત કરતો હતો એ વિડીયો હું તમારી સ્ક્રીન પર મૂકું છું, અથવા તો તમે મારી ચેનલ ખોલીને એ પણ દેખી શકો છો, બરાબર છે, કે જેથી તમને વધારે સંખ્યાઓના પ્રકાર વિશે સમજ આવે, અથવા તો તમે કોમેન્ટ કહેશો તો હું તમને ફરીથી સંખ્યાઓના પ્રકાર તમને સમજાવી દઈશ। તો આભાર મિત્રો, ખૂબ ખૂબ આભાર।